સદગુરુ દેવ કી જય. હવે આજે છેલ્લો દિવસ છે ભજનનો. અમારા કુળમાં મારા બાપાથી મોટા 9 વર્ષે શામજી બાપા થઈ ગયા. એ ભગત હતા. કબીર સાહેબની વાણી એ વધારે પસંદ કરતા. મારી ઉંમર 7 કે 8 વર્ષની હતી એ સમયે કચ્છમાં એ ભજન બોલતા તો એ શબ્દની ખબર મને ન પડતી, પણ એ ભગત હતા. એ શામજી બાપાની 3 પ્રમાણની યાદી એટલે પરચા. એક યાદી સોમનાથ વેરાવળ ગોમતી ને ઘાટે નદીને પોતાની થાળીઓ ઓળખી બતાવી બ્રાહ્મણને. એણે પ્રમાણ માંગ્યું હતું બ્રાહ્મણે. 1985 ચૈત્ર સુદ પૂનમ ને મંગળવાર શ્રી ક્ષેત્રપાળ દાદાને વાચા આપી અને દેવગતિ પામ્યા. એ વચન આપીને ગયા હતા. ને બીજી નિશાની 1994માં સળિંગ 3 ધીર આપ્યા મોમાય મોરા દાદાના મંદિરમાં. ને ત્રીજું પ્રમાણ હીરા બાપાનું આપ્યું મોમાય મોરા, તેમનો પાળિયો તથા એમનો ખેતરની નિશાની આપી. આ ત્રણેય યાદી 20/1/2015ની નોંધ કરેલી હતી. અને એમાં પાછળ લખેલું હતું કે જે ચોપાઈમાં નથી આવતું, પણ એમ કે એમાં નામ મેં નથી નાખ્યું. ક્ષેત્રપાળના ચરણામાં શામજી સોહાણા આરે એક સેવક એ બનીને સર્જાણા. એ જોનારા ઘણા મળ્યા. કેમ કે ત્રિવેણીની ઘાટે એમણે વચન 85માં આપ્યું હતું કે કોઈ દુઃખીયું ઘરે આવે તો એને ખાલી આમ હાથ ફેરવો જાય અને એને મટી જાય. રાત 1નો વાયદો, રાતમાં મટી જાય તો બરાબર છે, ને કે સવારે દવાખાને જતું રહેવાનું. એક પણ દીનો એમનો વાયદો નહીં. અને દીનો હું જાત મજૂરી કરતો અને રાતે 8:30 વાગે હું ઉજરી નાખતો. આખું આણંદ મને ઓળખે કે શામજી બાપા ઉજરી ન ખાઈ કઈ જગ્યાએ ઘર આવ્યું. હવે એમણે એવું વચન આપ્યું કે કોઈ દુખીઓ આવે તો હાથ ફેરવવું અને કોઈને પણ મંદિરની અંદર એક આનો મૂકવા દેવાનો ભેટ નહીં. કોઈ પણ આવે અહીં તો ચા પાણી કરી જાય, પણ અહીંયા ભેટ બાબતમાં એક પણ રૂપિયો લેવો નહીં. અને એમને કાંઈ પ્રસાદ કે કાંઈ કરવું હોય તો એમની ઘરે કરી નાખે, મટી જાય તો, ન કે નહીં. પછી 15 દીના વાયદા ને 20 દીના વાયદા એ અંધશ્રદ્ધામાં કોઈ દિવસ પણ મેં આદિ સુધી એમનો નિયમ છે. એ પોતે સાધુ જેવું જીવન જીવ્યા હતા. એ બધા જાણે છે મારા સદગુરુ. અહીંયા જે ગુરુ છે ગુરુભાઈ, એ બધાને ખબર છે. પણ દિવસનું હું જાત મજૂરી કરીને રાતે 8:30 થી 11 વાગે કે 12 વાગે એનો વાંધો નહીં, એટલો માણસ મારી ઘરે આવે. અને આજે આવે છે દુખિયા. ક્ષેત્રપાળના ચરણોમાં દાસ હીરો સોહાણા. એ હીરો એ 500 વર્ષની વાતા કરી છે, નિશાન આપ્યું છે. એ હારે એક સેવક બનીને સર્જાણા, પણ જોનારા કોઈ ના મળ્યા. આમાં જે ઉજરી નાખું છું એટલે અડધું ગામ ઓળખે છે મને. પણ આ જે છેલ્લું તમારે જે હું કહું છું કે જોનારા કોઈ ન મળ્યા, આ પ્રમાણે આપ્યું ખરું, પણ પછી એમને એટલો ઉમંગ ન રહ્યો. એટલે પછી આપણે તો ઉમંગ હોય કે ન હોય, આ જવાબદારી દીધી એ આપણે નિભાવવાની. આ ઘટનાની ઉપરની વિગત નીચે લખેલી છે. 1985, 1994 અને 2015. આ એમણે વચન આજે પણ 42 વર્ષ થયા. અને ચૈત્રી પૂનમ અને બેસતા વર્ષને દિવસે અમારા કુળના જે શંભુના દીકરા 4 ભાઈ અમે, એનો જે સંતાન હોય એ ચૈત્રી પૂનમે અહીંયા દર્શન કરવા આવે છે. અને કોઈ ઘરમાં સારું કામ આદર્યું હોય પ્રસંગનું તો અહીંયા રજા લેવા આવે બાપાની, કે હારે સારું પતી જાય એવું આશીર્વાદ લેવા આવે છે. હવે એ બેસતા વર્ષના કે ચૈત્રી પૂનમે આવે અને મંદિરે એ કાંઈ મૂકે તો એમને છૂટ.
બાકી બીજાને નહીં. હવે જે અમારા કુળના એ મંદિરમાં જે ભેટ મૂકી જાય એ અમારા શામજી બાપુ જે થઈ ગયા એમને એક જ દીકરી છે, એ આણંદમાં છે વૃદ્ધ અવસ્થામાં અને નિરાધાર જેવું છે. એ આખા વર્ષનું જે ભેટ આવી હોય અમારા કુળની જ એ ભેગી કરીને ગણ્યા વગર એમને હું બેસતા વર્ષને દીવા હલેથી જઈ અને મારી બેનને દી આવું. એમની હગી દીકરી છે. મારા પેટમાં એક આનો કોઈનો પણ ગીંજામાંથી કાઢતો હોય તો હું ના કહી જાઉં. મારે અહીંયા નહીં, અહીંયા ભેટ હું લેતો નથી, અગરબત્તી હું સ્વીકારતો નથી અને દીવો કરવાનું ઘી પણ હું લેતો નથી. મારે અહીંયા તમે રાજી થઈને જાઓ એ મને હુકમ શામજી બાપુએ આપેલ છે, એ આજ પણ હું નિભાવતો જાઉં છું. અને શાંતિ બાપુ તો મને 2000માં મળ્યા. હવે એમણે એક સંજ્ઞા કરી હતી પણ કોઈ માનો યાર નથી. એ પણ વચન ત્રિવેણીએ આપ્યું હતું કે આગળ જતા એક સાધુ મળશે, એ ત્યાં કને તો ઉપદેશ લેવાનો. 85ની સાલમાં આ એમણે વચન આપેલ હતું. મેં ઉપદેશ ક્યાંય લીધો નહીં, પહેલેથી મારો ભક્તિનો માર્ગ છે. મજૂરી કામ કરતો, પ્લાસ્ટર કરતો કરતો ભજન બોલતો. જ્યારે હું અહીંયા આવ્યો 68ની સાલમાં આણંદમાં, ત્યારે મારી 17 વર્ષની ઉંમર અને 4 ચોપડી ભણ્યો. 13 વર્ષની ઉંમરે સ્કૂલમાં બેઠો. તો આજે સુધી ઘણા દુખિયા આવે છે. હું ક્યારે પણ વચન એમનું એ છે